નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા અપાતા આધુનિક શિક્ષણમાં ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। સાતમું ચેપ્ટર વસ્તી, જેની અંદર આપણે 3 પ્રશ્નો પૂર્ણ કર્યા। હવે રાજ્ય સરકાર દ્વારા સૂચવેલ અભ્યાસક્રમની અંદર દરેક ચેપ્ટરોમાંથી અમુક કન્સેપ્ટ છે એને આ વર્ષ માટે રદ કરવામાં આવેલ છે। તો આપણી ફેરબુકમાં આપેલો ચોથો પ્રશ્ન ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી અંગેના આંકડાઓ અને એનું વિશ્લેષણ, જે રદ કરેલ પ્રશ્ન છે। અને ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક એટલે કે પછીનો પ્રશ્ન જો આપણે જોઈ તો એ પ્રશ્ન છે ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ અંગેની આંકડાકીય માહિતી સાથે વિગતે ચર્ચા કરો। એટલે કે આપણે જાતિ પ્રમાણ સ્ત્રી પુરુષ પ્રમાણના આંકડાઓ અને એનું વિશ્લેષણ જોવાનું છે। અને એની અસમાનતા રહેલી છે તો એ અસમાનતા માટે કયા કારણો જવાબદાર છે અને ભવિષ્યમાં એની શું અસરો ઊભી થઈ શકે એનો આપણે આ પ્રશ્નની અંદર અભ્યાસ કરશું। સૌ પ્રથમ આપણે જાતિ પ્રમાણ અથવા તો સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે શું એનો અર્થ જોઈ કે ભાઈ દેશની કુલ વસ્તીમાં દર 1000 પુરુષોની સરખામણીએ, આગળ આપણે વાત કરી હતી કે જાતિ પ્રમાણ, જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદર એની ગણતરી દર 1000ની વસ્તીએ થાય છે। તો દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, બરાબર? દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, જેને આપણે જાતિ પ્રમાણ અથવા સ્ત્રી પુરુષ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આનો અર્થ થયો। હવે જાતિ પ્રમાણ કે સ્ત્રી પુરુષ પ્રમાણ આ બાબતનો અભ્યાસ શા માટે કરવો પડશે? કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી અને ખાસ પ્રાચીન સમયથી આમ તો જોઈએ તો આપણો ભારતીય સમાજ છે કે જે સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન નીચું છે। સમાજ પુરુષોને વધારે પ્રાધાન્ય આપે છે અને એની વિપરીત એટલે કે એની નકારાત્મક અસર છે એ લગ્ન વ્યવસ્થાની અંદર થતી જોવા મળે છે। દેશના અર્થતંત્રની અંદર આર્થિક રીતે પણ એની અસર જોવા મળે છે, કારણ કે મોટે ભાગે કુટુંબોની અંદર પુરુષ વર્ગ છે કે જે આવકની દ્રષ્ટિએ ધંધા વ્યવસાય સાથે જોડાયેલો હોય છે અને સ્ત્રીઓ છે કે જે મોટે ભાગે ગૃહિણી તરીકેનું જ કામ કરે છે। તો અર્થતંત્રને આર્થિક રીતે પણ નુકસાન થાય છે, કુટુંબને પણ આર્થિક રીતે નુકસાન થાય છે। તો આવી બધી ઘણી અર્થતંત્ર પર આર્થિક અને સામાજિક એની વિપરીત એટલે કે નકારાત્મક અસરો છે એ આપણા અર્થતંત્રની અંદર જોવા મળે છે। એટલે એનો અભ્યાસ કરવો જરૂરી છે। ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ગુજરાત આ આર્થિક રીતે જે સમૃદ્ધ રાજ્યો છે કે જે રાજ્યોની અંદર કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર એમનો ખૂબ સારા એવા પ્રમાણમાં વિકાસ થયો છે, પણ એ બધા રાજ્યોની અંદર જાતિ પ્રમાણના આંકડા જોઈએ તો વધારે ચિંતાજનક છે। એટલે કે એ પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા વિકસિત રાજ્યો છે કે જે રાજ્યોની અંદર જાતિ પ્રમાણના આંકડા ઘણા બધા નીચા છે, એટલે કે સ્ત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી ગઈ છે। તો આવા રાજ્યો માટે આ પ્રશ્ન છે એ વધારે ચિંતાજનક બને છે। તો આવો સૌ પ્રથમ આપણે એમના આંકડાઓ વિશેની સમજૂતી જોઈ। તો ભારત અને ગુજરાત બેયના અહીંયા આપણે આંકડા રજૂ કર્યા છે કે 1901ના વર્ષમાં ભારતમાં દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી અને ગુજરાતમાં 954 હતી। પછી 1961માં ભારતમાં 941 અને ગુજરાતમાં 940। પછી 1991માં એ પ્રમાણે 927 થયું ભારતમાં અને ગુજરાતમાં 936। અને ત્યાર પછી 2001માં ભારતમાં 933, એટલે કે આ 10 વર્ષના સમયગાળામાં સ્ત્રીઓની સંખ્યામાં 6નો વધારો થયો સમગ્ર દેશમાં સરેરાશ। ગુજરાતમાં 936થી પ્રમાણ ઘટીને 921 થયું, એટલે કે ગુજરાતમાં તો હજી ઘટાડો જ જોવા મળ્યો છે। પછી 2001થી 2011 એની અંદર
ભારતની અંદર 933 થી 940 થયું, એટલે કે અહીંયા 10 વર્ષમાં પાછો 7 જેટલો સ્ત્રીઓની સંખ્યામાં વધારો થયો છે અને ગુજરાતમાં 918 થયું છે, એટલે કે એમાં પાછું પ્રમાણ ઘટ્યું છે. તો બે આંકડાઓ આપણે જોયા ભારતના અને ગુજરાતના. તો બંને આંકડાઓ જોતા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ભારતમાં છેલ્લા 2 દાયકાથી 91 થી 2011, બરાબર, 2 દાયકા એટલે કે 20 વર્ષની અંદર એમાં ક્યાંક નજીવો એટલે કે થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે, બરાબર. જ્યારે ગુજરાતની અંદર ઉત્તરોત્તર હજી ઘટાડો જોવા મળ્યો છે. પ્રસ્તાવનામાં આપણે જોયું કે પંજાબ, હરિયાણા અને ગુજરાત આ 3 રાજ્યો છે કે જેની અંદર સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. જાતિ પ્રમાણનો પ્રશ્ન છે વધારે ચિંતાજનક બનતો જાય છે, બરાબર. પણ ભારતની અંદર જોઈએ તો સમગ્ર દેશ લેવલે એ પ્રમાણ 91 પછીથી એમાં અમુક અંશે સુધારો થયો છે. અને એ સુધારો થવા પાછળનું કારણ શું છે? તો કે છેલ્લા અમુક વર્ષોથી સરકાર દ્વારા બેટી બચાવો અભિયાન રજૂ કરવામાં આવ્યું છે, બરાબર. તો એ બેટી બચાવો અભિયાન દીકરીના જન્મને અપાતું પ્રોત્સાહન, એટલે કે સરકાર આર્થિક નાણાકીય સહાય પણ આપે છે. તો એ દીકરીના જન્મને અપાતા પ્રોત્સાહનો, બેટી બચાવો અભિયાન, આ બધા પરિબળો ક્યાંક ને ક્યાંક જે દેશમાં જાતિ પ્રમાણના આંકડાઓમાં સુધારો થયો છે, દીકરીઓની સંખ્યા વધી છે, બરાબર. તો એના માટે એ પરિબળો, એ કાર્યક્રમો સરકારના છે એ પણ જવાબદાર બને છે, બરાબર. પણ ગુજરાતની અંદર હજી આ બેટી બચાવો અભિયાન કે દીકરીના જન્મને અપાતા પ્રોત્સાહનો છે એનો કોઈ વિશેષ પ્રમાણમાં એ કાર્યક્રમો અસર નથી કરતા, જે આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્લસ બીજી બાબત એક આપણે અહીંયા જોવાની છે કે સમગ્ર દેશની અંદર એકમાત્ર રાજ્ય કેરળ એવું છે કે જ્યાં દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા 1058 જેટલી છે. તો એ એક સારી બાબત છે કે ભાઈ દેશનું એક રાજ્ય છે કે જે રાજ્યની અંદર દર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે. તો આ આપણે એમના આંકડાઓ અને એનું વિશ્લેષણ કર્યું, પણ એના પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે છેલ્લા અમુક વર્ષોથી જાતિ પ્રમાણના આંકડાઓમાં સુધારો જોવા મળ્યો છે. બાકી ઉત્તરોત્તર સ્ત્રીઓની સંખ્યા છે એમાં ઘણો ઘટાડો જોવા મળે છે. હવે એ ઘટાડો જોવા મળે છે તો સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે અસમાનતા છે એ અસમાનતા માટે કયા કયા કારણો જવાબદાર છે, કયા પરિબળો જવાબદાર છે? તો સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે અસમાનતા છે એ અસમાનતા માટે કેટલાક આર્થિક અને સામાજિક કારણો જવાબદાર છે. જોઈએ, સૌથી પહેલી બાબત એ છે કે આપણો ભારતીય સમાજ છે કે જે સમાજની અંદર આગળ આપણે વાત કરેલી છે કે પ્રાચીન સમયથી જ આપણા ભારતીય સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન નીચું છે, બરાબર. પુરુષ પ્રધાન દેશ છે ભારત, અને ભારતની અંદર પ્રાચીન સમયથી જ સ્ત્રીઓને ઓછું મહત્વ આપવામાં આવે છે. આપણો સમાજ છે એ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન નીચું છે અને એને કારણે દીકરીઓને પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. એમના સ્વાસ્થ્યની એટલે કે એમના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. એમને શિક્ષણ પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી, એટલે કે ઘણો બધો સમાજ એવો છે કે જે દીકરીઓને શિક્ષણ અપાવતો નથી અથવા તો દીકરીઓને ઓછું શિક્ષણ અપાવે છે. તો એમના આહાર પ્રત્યે, એમના સ્વાસ્થ્ય પ્રત્યે, એમના શિક્ષણ પ્રત્યે સમાજ છે એ ઘણી બધી અસમાનતા દર્શાવે છે. પછી આગળનો મુદ્દો કીધો છે કે સ્ત્રી પુરુષની અસમાનતા છે એની પાછળનું એક કારણ છે દહેજ પ્રથા, કે દીકરીના લગ્ન સમયે દીકરીના મા બાપે ઘણું બધું દહેજ આપવું પડે છે. તો ઘણો બધો આર્થિક રીતે નબળો વર્ગ છે કે જે વર્ગ દીકરી ઈચ્છતો નથી, કારણ કે દીકરી હશે તો લગ્ન સમયે એમને દહેજ ચૂકવવું પડશે અને એ આર્થિક વ્યવસ્થા એ કુટુંબ પાસે નથી. તો દહેજ પ્રથા છે અને એને કારણે સમાજ દીકરી પ્રત્યે દુર્લક્ષ સેવે છે, એટલે કે દીકરીઓ પ્રત્યે ધ્યાન ઓછું આપે છે, બરાબર. અને આ ઉપરાંત આપણા સમાજની અંદર ખાસ પછાત વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો છે, તો ત્યાં હજુ નાની વયે લગ્ન જોવા મળે છે. બાળ લગ્ન પ્રથા ક્યાંક જોવા મળે છે
અને એ નાની વયે લગ્ન થાય છે એને કારણે સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર ન મળવાને કારણે એમની શારીરિક ક્ષમતા નબળી હોવાને કારણે બાળ મરણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. એટલે કે નાની વયે લગ્ન થાય છે એને કારણે નાની અવસ્થામાં જ્યારે સ્ત્રી દ્વારા બાળકને જન્મ આપવામાં આવે છે તો એને કારણે બાળ મરણનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. આ ઉપરાંત આપણા સમાજની અંદર ખાસ છેલ્લે આપણે જોયું હતું કે મૃત્યુદરમાં ઘટાડો થયો એના માટેનું એક કારણ તબીબી વિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિ હતી. અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ થઈ એને કારણે જાતિ પરીક્ષણ શક્ય બન્યું છે કે સ્ત્રીના ગર્ભમાં રહેલું બાળક છે એ દીકરી છે કે દીકરો છે એનું વર્તમાન સમયમાં તબીબી સુવિધાઓને કારણે પરીક્ષણ થાય છે. અને જો એ પરીક્ષણની અંદર દીકરી હોય, સ્ત્રીના ગર્ભમાં રહેલું બાળક છે દીકરી હોય તો એને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. બરાબર, આવી સ્ત્રી ભ્રૂણ હત્યાની પ્રવૃત્તિ થઈ છે અને એને કારણે પણ દેશમાં સ્ત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જોવા મળે છે. પણ એની અંદર આપણને એ બાબત દર્શાવી છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે બરાબર, એના પર સરકાર દ્વારા ચોક્કસપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બરાબર, જાતિ પરીક્ષણ કરાવવું સ્ત્રી ભ્રૂણ હત્યા છે એ ગુનો બને છે અને આપણા સરકારના કાયદાઓ મુજબ બરાબર એના પર કાયદેસરની કાર્યવાહી પણ થાય છે. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક હજુ પણ એનો પૂર્ણપણે 100% અમલ નથી થતો. બરાબર, અને એ અમલ નથી થતો એને કારણે ઘણા બધા દવાખાનાઓની અંદર, ઘણી બધી હોસ્પિટલોની અંદર ક્યાંક ને ક્યાંક આ સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓ જોવા મળે છે. બરાબર, એટલે સ્ત્રી ભ્રૂણ હત્યાનો અમલ નથી થયો એને કારણે પણ દેશમાં સ્ત્રીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. તો આ છે સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો. અને હવે છેલ્લે એની સમીક્ષા કરીએ કે ભાઈ સ્ત્રીઓની સંખ્યા ઘટતી ગઈ છે, આ અસમાનતા રહેલી છે સમાજની અંદર, તો હવે ભવિષ્યની અંદર એની અસરો શું ઊભી થશે? તો સૌથી પહેલાં લગ્ન વ્યવસ્થા છે એ લગ્ન વ્યવસ્થાની અંદર અહીંયા આપણે અર્થશાસ્ત્રની ભાષામાં શબ્દોનો ઉપયોગ કરવો પડશે કે ભાઈ લગ્ન બજારની અંદર સ્ત્રીઓની માંગ જેટલી હશે એના કરતાં સ્ત્રીઓનો પુરવઠો ઓછો રહેશે, કારણ કે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. બરાબર, અને લગ્ન વ્યવસ્થા માટે સ્ત્રી પુરુષ બંનેની આવશ્યકતા હોય છે. તો સ્ત્રીઓની જેટલી માંગ હોય છે એના કરતાં એનો પુરવઠો ઓછો રહેશે તો સ્ત્રીઓની અછત ઊભી થશે. બરાબર, અને અછત ઊભી થાય એને કારણે સ્ત્રીઓનું મૂલ્ય છે એ સમાજની અંદર વધી જશે. કારણ કે ઇકોનોમિક્સનો એક નિયમ આપણને ખ્યાલ હોય કે ભાઈ જે વસ્તુની બજારમાં માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો વસ્તુની કિંમત વધે છે. તો અહીંયા એ જ સ્થિતિ છે કે સ્ત્રીઓની માંગ વધશે અને સ્ત્રીઓની સંખ્યા, એનો પુરવઠો છે ઘટતો જાય છે તો સમાજને ફરજિયાતપણે સ્ત્રીઓનું વધુ મૂલ્ય આંકવું પડશે. પછી બીજી અસર દર્શાવી છે કે વર્તમાન સમયની આપણી લગ્ન વ્યવસ્થાની અંદર એક દહેજ પ્રથા નામની વ્યવસ્થા છે. આપણે આગળ જોયું કે દહેજ પ્રથાને કારણે દીકરીઓ પ્રત્યે સમાજ છે એ દુર્લક્ષ સેવે છે, દીકરી ઈચ્છતો નથી. પણ જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે, એટલે કે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો જ થતો રહેશે, તો ભવિષ્યની અંદર દહેજ પ્રથા બદલાઈ જશે. એટલે કે અત્યારે દીકરીના મા બાપ જે દહેજ ચૂકવે છે એ ભવિષ્યમાં એવી પણ સ્થિતિ ઊભી થઈ શકે કે દીકરાના મા બાપે દહેજ ચૂકવવું પડશે. એટલે દહેજ પ્રથા છે એની અંદર પણ પરિવર્તન આવી શકશે. આ ઉપરાંત આપણો ભારતીય સમાજ છે કે જે સમાજની અંદર પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું છે અને હજી પણ જો આ આંકડાઓમાં ઘટાડો થતો જોવા મળશે, બરાબર, સમાજ સ્ત્રીઓને દરજ્જો નહીં આપે, બરાબર, સામાજિક દરજ્જો ઊંચો નહીં આપે, તો ભવિષ્યમાં એવી પણ પરિસ્થિતિ બની શકે કે આપણો ભારતીય સમાજ છે એમાં સ્ત્રીઓનું સ્થાન હજુ પણ નીચું જઈ શકશે. બરાબર, હવે છેલ્લા ઘણા બધા વર્ષોથી અમુક વિસ્તારોની અંદર, ખાસ જે શહેરી વિસ્તાર છે, શિક્ષિત સમાજ છે, એ સમાજની અંદર હવે આવી કોઈ અસમાનતા જોવા મળતી નથી કે ભાઈ આજે દીકરો હોય કે દીકરી હોય એ બંને વચ્ચે કુટુંબ, સમાજ છે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતો નથી. બરાબર, પણ તેમ છતાં હજુ ઘણા બધા પછાત વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં સુધારો કરવાની જરૂરિયાત છે.
જ્યાં શિક્ષણનો અભાવ છે, ગરીબીનું પ્રમાણ વધારે છે, બરાબર, આર્થિક રીતે નબળો વર્ગ છે, પછાત વર્ગ છે, તો એવા વિસ્તારોની અંદર હજી સુધારા થવા જરૂરી છે, બરાબર. તો આ થયું જાતિ પ્રમાણ, એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ અંગેના આંકડાઓ આપણે જોયા. આંકડાઓમાં આપણે જોયું કે ભાઈ સતત એમાં ઘટાડો જોવા મળે છે. પછી એના અસમાનતા માટેના કારણો જોયા અને એની અસરો જોઈ કે ભાઈ ભવિષ્યમાં આવી અસરો ઊભી થઈ શકે છે, બરાબર. તો સ્ત્રી પુરુષની વસ્તીનો જે કન્સેપ્ટ છે એ રદ કરેલો છે. જાતિ પ્રમાણનો આ પ્રશ્ન છે એ રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં આ વર્ષ માટે સામેલ કરવામાં આવ્યો છે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પછીનો પ્રશ્ન છે જોશું. ત્યાં સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ.